સાહેબ ને પૂછ્યું, સાહેબે કહી દીધું, તમે વિચાર કરો કે તમે બરાબર નીકળી આવો. તમે પણ લાસર છે, મને ખબર છે કે કઈ બોલો ને, કારણ કે તમારો રોજી રોટી આના થકી છે. રામભાઈ નો મગજ વહી ગયો નેક્સ્ટ લેવલ નો. અંદરથી આપણે 1% 0% રિસ્પોન્સ જરાય મળ્યો નથી. સાહેબ ને જે કરવું એ કરી લે, આપણે કઈ બીતા નથી, બરાબર. જે છે વાસ્તવિકતા છે. આમ આદમી ને જીબી વાળા આવું કરે તો સામાન્ય વ્યક્તિ હોય તો એના માટે કેવું મુશ્કેલી પડી, તમે વિચાર કરો યાર. ફેમિલી કેમ છો? મજામાં છો? તમે લોકો મજામાં જશે. બધાને જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી ને મારે ઘરે નાખવાનું છે સોલાર. તો કોઈ સોલાર વાળાનું કામ કરતા હોય, કોઈની આગળ સોલારની એજન્સી હોય તો જરાક મને છે ને અહીં નીચે ઇન્સ્ટાગ્રામની આઈડી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, તો ત્યાં જઈને મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. આપણે સોલાર નખાવવાનું છે 3.5 kV નું, બરાબર. હલો, જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. તો એ મને સાની માની વાત કહેવાય કે તારે કામ બતાડ્યું મને કે એકવાર કહી દે બબાય. બહુ થઈ ગઈ ની, બહુ થઈ ગઈ. બિસ્કિટ ખવાય, બિસ્કિટ ખવાય. અને આપણી સાથે સોલારમાં જોડાઈ ગયા છે આપણા લોક લાડીલા ધારાસભ્ય એવા શ્રી રામ યાદવ. જય દ્વારકાધીશ મારા વાલા. કેમ છો? મજામાં ને? વાહ યાર, એકદમ કૃષ્ણ લાગે છે આજે તો તું. નાય આવ્યો, નાતા તો નથી હું, તો ના આ નથી નાતો, બરાબર. હાલો નીકળીએ. હું તો ભાઈ અમારે અત્યારે છે ને પેલા પાટણ જીબી જવાનું છે, કારણ કે અહીંયા મીટર છે ને મારા ફાધરના નામનું છે, પેલા મારા મમ્મીના નામનું કરાવવાનું છે. હા બોલ રામબેન કે મમરી મોકલાવ મારા વાલિયા મમલી મોકલાવું. કેટલા કિલો મોકલાવું? 2 કિલો. કઈ વાંધો. હાલ મારો ઠેલો લાવ. હાલ તો ભાઈ હવે જઈએ અમે સીધે પાટણ જીબી. પહોંચી ગયા પીજીવીસીએલ. હવે આપણે છે ને મીટર થી ચેન્જ કરવાનું છે. પણ એમાં બધા ઘણા બધા આ લોકો એમ કે લોચા હોય તો જાય પછી ખબર પડે. શું કે રામભાઈ કે તો ઘટના સ્થળ ઉપર સાહેબરે વાત કર્યા પછી જ ખબર પડે. વાત કરીએ પછી ખબર પડે. ચાલો ફેમિલી જાય અંદર. શું કહે સાહેબ? અંદર ભાઈ સાહેબને વાત કરી છે, એવું કહે છે કે તમારે વેરા પોઈન્ટ લેતા નહીં, પછી તમારા ફાધરનો ડેથ સર્ટિફિકેટનો દાખલો એવું બધું લેતાઓનું હોય. હવે અહીં બરાબર મોકલ્યા છે. પૂછીએ હું કે હું નહીં, આખી પ્રોસેસ શું છે ને હું તમને કહી તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. મિત્રો અત્યારે આપણે બરાબર આવી ગયા. અમિતભાઈ કેમ છો? મજામાં? અને ભાઈ આખું જીબી નું કામ સાંભળતા તો અમિત સાહેબ ને પૂછ્યું, સાહેબે કહી દીધું, તમે વિચાર કરો કે તમે બરાબર નીકળી આવો. શું કરવું અમિતભાઈ? ખરેખર યાર તમારે છે ને અંદર બેહવાની તમારે જરૂર છે. ખરેખર યાર અમે અંદર ગયા ને અમે પૂછ્યું કે સાહેબ આવી રીતના શું કરવું, કોઈ જાતનો રિસ્પોન્સ નહીં, કોઈ જાતનો જવાબ નહીં. વિચાર કરો યાર, આ જીબી નું તંત્ર એવું હાલે ને માના મેર આપણા હાથમાં કઈ તંત્ર નથી, બાકી આપણે કઈ કરી શકીએ. અમિતભાઈ પણ તમે પણ લાસર છે, મને ખબર છે કે કઈ બોલો ને, કારણ કે તમારો રોજી રોટી આના થકી છે એટલે, બરાબર. પણ ભાઈ અમિતભાઈ મને છે ને સંતોષકારક જવાબ આપ્યો છે, મજા આવી ગઈ. સમજાયું કેમ છે, કેમની ડોક્યુમેન્ટ આખું બરાબર ને. પ્રધાનમંત્રી કહે કે આપણે સોલાર હરઘર ઉર્જા ના કરે, આ વસ્તુ શક્ય છે ભાઈ? આપણા રાજ્યમાં શક્ય છે? સાચું બોલજો તમે, કારણ કે આ તો યાર આપણે એટલા હોશિયાર માણસ છે, તો આપણે આવી રીતને જો ખાલી મીટર ટ્રાન્સફર કરવામાં એટલું ઓલું કરાવે તો બીજા માણસ હોય તો હું નો કરાવે. તમે વિચાર કરો. શું કેવું છે રામભાઈ તમારું? રામભાઈ નો મગજ વહી ગયો નેક્સ્ટ લેવલ નો. હું કે હલવાણી માતા ગરબે રમે. કઈ વાંધો ના. હાલો ભાઈ તમે કીધું પ્રમાણે ડોક્યુમેન્ટ લઈ. અંદરથી આપણે 1% 0% રિસ્પોન્સ જરાય મળ્યો નથી. સાહેબને જે કરવું એ કરી લે, આપણે કઈ બીતા નથી, બરાબર. જે છે વાસ્તવિકતા છે. સપોર્ટ આ લોકોનો મળ્યો છે, બરાબર. તો હાલો ફેમિલી હવે છે ને ડોક્યુમેન્ટ લઈને કાલ કે પરમ દેવી બાકી કરવાનું છે ફાઇનલ છે. આપણે રેડી? હાલો ભાઈ નીકળશો હવે ઘરે. પૂછી ગયા ભાઈ ઘરે. હવે તો શું કરવાનું છે ભાઈ? આ યાર સારી પાછી વાત પીસમાં આવો ભાઈ બનાવો હોય ને તો મને છે ને આમ નહીં સંબંધ તો હું બગાડાવે એવડા રૂપિયા સંબંધ બગાડે કઈ વાંધો નહીં. પણ ભાઈ જીબી વાળા છે ને એટલું ઓલું કરે ને. અમારા મીટર છે, બરાબર. આ મીટર બદલાવવામાં એવડું એ ધંજા કરે ને કે જો આમ આદમીને જીબી વાળા આવું કરે તો સામાન્ય વ્યક્તિ હોય તો એના માટે કેવું મુશ્કેલી પડી, તમે વિચાર કરો યાર. ખાલી એક નાનું એવડું મીટર બદલાવાનું છે, એમાં કઈ અહીંયા હોના મોતી કે ઝવેરાત છે ને, એ પણ આપણે બિલ ભરીએ છે નથી ભરતા. તો એ લોકો આપણે યાર આવું કરે તો શું કરું? તમે લોકો વિચાર કરો યાર. હું તો થાકી ગયો, એકવાર કાગરે દઈને જોઈએ, બાકી આપણે કંઈક આગળ કાર્યવાહી પણ કરશું કમ્પ્લીટલી. નહીં રામભાઈ? કરશું ને નિરાતે આપણે સાહેબને મળશું. હું કે સાહેબને કામ મળશે? સાહેબે તો કીધું કે તમે બરાબર જ નીકળી આવો સીધા. આ કઈ વસ્તુ વ્યાજબી છે? રાત આપણે અહીંયા વિડીયો શૂટ ન કર્યો, બરાબર. મેં કીધું ભાઈ વ્યવસ્થિત જવાબ દે. એ લોકો તો એવો જવાબ આપ્યો ને કે તમને ધનુર ઉપાડી દે. કઈ વાંધો ચોટણ જાય પછી આપણે નિરાતને વાત કરીશું. તો આય બોર પછી આપણે વાત કરીએ. હાલ આવી ગયા સાહેબ પાછા નાઈ ધોઈને ફ્રેશ થઈને. કે નાવાનું થતું જ નથી? નહીં નાવાનું તો થાય ને. નહીં નાવાનું તો કે શાળો સિનેમા નાવાનું થતું. ખોટું બોલ, હાડો સિરેમ નાખીને જ આવે. અને ભાઈ અમે જે વિડીયો બનાવ્યો હતો ને પીજીવીસીએલ જઈને, તો ખાસ
અમારો છે ને એવો કંઈ ટાર્ગેટ નહોતો કે પીજીવીસીએલને આપણે બદનામ કરીએ કે આ પણ સાહેબ હું તમને એક વિડીયોના માધ્યમથી કહેવા માંગુ કે જો અમે એટલા ગણીગલ તમારી ઓફિસની અંદર અમે બે ભાઈઓ હું અને રામ યાદવ તમારી ઓફિસની અંદર આવ્યા અને તમને પૂછ્યું કે સાહેબ મારા પપ્પાનું નામનું મીટર હતું ને એક્સપાયર થઈ ગયા ને મારે સોલાર નખાવવું છે તો મારે મીટર ટ્રાન્સફર કરવું, તમે સીધું શું કહી દીધું? કઈ ડિટેલ બીટેલ કઈ નહીં, તમે કીધું બરાબર છે પૂછી લ્યો. સાહેબ અમે બિલ ભરીએ છીએ દર મહિને, બરાબર? તો એનો મતલબ એવો નથી કે તમે એ હોદ્દા ઉપર છો તમે ડાયરેક્ટ આવો રિસ્પોન્સ આપો ને આવો જવાબ આપો યાર. એટલે અમે કોઈ પીજીવીસીએલને બદનામ કરવા પણ નથી માંગતા, તમારું કામ પણ સારું છે, નો ડાઉટ યાર. પણ જો તમે અમને આવી રીતના જવાબ આપો તો કોઈ બિચારો નાનો એવો માણસ આવ્યો હોય તો શું થાય? સાહેબ મીટર ફેરવવું ને એ તમારા માટે છે ને એક નાની એવડી વસ્તુ શું છે, હાવ નાની એવડી પ્રોસેસ છે, પણ એમાં પણ તમે ઓલું કરો તમારા કરતાં તો તમારામાં બરાબર અધિકારી બેઠો કર્મચારી બેઠા હોય ને કર્મચારી પણ ન કહે બિચારે કે તો જે ઓલા અરજી લખો બેઠો હોય ને તમારી મેરે નોલેજ નથી ને એટલું તો એ લોકો આગળ નોલેજ છે કે આ કાગળિયા લઈને આવો અને આ કાગળિયા તમારા ઓફિસની અંદર સ્ટાફને પૂછ્યું હતું એમ કે ભાઈ બરાબર છે ને એને પૂછી લો. હવે વિચાર કરો કે તમે સ્ટાફ છે, તમે અહીંયા જોબ કરો છો, તમને તમારો અધિકાર છે, અમારો અધિકાર છે કે અમે તમને પૂછી ગયા ને તમારે જવાબ દેવો, બરાબર? તમે શું કીધું? બરાબર જઈને પૂછી લો. સાહેબ આ વસ્તુ વ્યાજબી નથી, કારણ કે મેં વારંવાર કહું છું કે પીજીવીસીએલ ટાર્ગેટ નથી કરતા. પણ એક નાનું એવડું ખાલું મારો છે ને સાહેબ મીટરનું કામ હતું, એમાં પણ તમે જો એટલું ઓલું કરી દેતા હોય તો શું કરવાનું યાર રમભાઈ? કેવું કેટલો અફસોસ થાય યાર કે નહીં? આપણે જાતે અહીંયા સાહેબે થઈને કેવો જવાબ દીધો ભાઈ, એમ નહીં ડાયરેક્ટ ગ્રાહકને એવો જવાબ ન દેવાય કોઈને. એમ નહીં રામભાઈ, બરાબર આ લોકો કરતા તો બરાબર બેઠા અધિકારી એને ઓલા શું કહેવાય ઓલા અરજી લખોડે એને એટલું નોલેજ છે. 10-20 રૂપિયા લઈને કામ કરતા હોય એ લોકો આમ સારો જવાબ આપ્યો, વિચાર કરી લો. નહીં યાર ખરેખર, બાકી આ લોકો અધિકારી થઈ અને તમને એવડી પોસ્ટ ઉપર બેઠા સાહેબ, તો ત્યાં કંઈક સારું કામ કરો અને કોઈ પણ વ્યક્તિ આવે, નાનો વ્યક્તિ આવે મોટો વ્યક્તિ આવે, તમે એને જવાબ આપો અને તમારો અધિકાર છે યાર. અમે બિલ ભરીએ છીએ સાહેબ, તમે આવું ના કરો. તો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે અને પીજીવીસીએલ અમે કોઈ ટાર્ગેટ નથી કરતા, બરાબર? બાકી તમે છે એટલે તમારે ઘરમાં હાનના દીવા હરગે અને પંખોને હાલે, બરાબર? એમ બધું સમજીએ સાહેબ, પણ પ્લીઝ નેક્સ્ટ ટાઈમ આવું કોઈની સાથે ના થાય એવી આશા રાખીએ છીએ હું અને મારો ભાઈ રામભાઈ, બરાબર ને? વાહ, એકલા જમવા બેસી ગયા, બોલાવતા પણ નથી આતો. હે કે માં ખાવું તો પછી ખાઈ લઉં, પાણી સાથે પછી ખાય એટલે પછી કહે કે બાકી તારી માં તારા વગર ખાય. બમાં થોડું વધીને જ છે તો તને એટલે તો કે કીધું તો કઈ નહીં, હાસુ બોલી જાય. હા પણ મેં કીધું તું જમવાનું તો કઈ વાંધો જમી લો. હા બેન બોલો. પપ્પા આમાંથી કઈ ગમે? એક બાથી 3 બાથી કઈ નથી ભાઈ, તમે લોકો આમ સેટી ઉપર તો દેખાય. હાલો હાલો ભાઈ, કમેન્ટ કરીને કહેજો આમાં વીટ્યું છે ને બે બીનું નવું છે. આ બે બારી છે, આ સોનાની છે. હાલો હવે ખાવા હાલો. ખાઈ લીધું તમે બે બીનું કે? હા તો જાઓ રમો. અને આપણા છે ને કાવ્યાબેનનો ગલ્લો છે ને ફૂટી ગયો છે, અહીંયા છે ને પૈસા નાખવામાં ફોડી નાખ્યા છે. તો ક્યાં પડ્યો? બેન ગોળામાં પૈસા નાખીને મુઠમાં આમ કરવા જાય ને બેન કીધું લહરી જતી પડે, મહેનત પડ્યો ફૂટી ગયો ને. તો છે ને પૈસા સ્કૂલેથી કોઈ કે છે ને 20 રૂપિયા આપ્યા બે બેનું જમાડ્યું છે. તે કાવ્યાબેન આવીને નાખવા ગયા, તે નાખીને નોટ નો ગઈ ને ભરાઈ ગયો તો ગલ્લો, તો નોટ જાય તો આમાં મૂતમાં કદું પડ્યો ને જય સલારામ થઈ ગયું, જય સોમનાથ કા. હા તે કઈ વાંધો લઈને હાલ તો ફેમિલી જમવાનું થઈ ગયું તો હવે પેલા જમી લઈએ. વાહ વાહ, વ્રજ તને કોણ લઈ છે? હાલ તને વ્રજ લઈ છે. હાલ લઈ જાઓ, કેદી લઈ જઈશ? આ આપણી બાજુમાં છે ને નયા એક વ્રત છે, એને કોને લઈ જાય? મારો પપ્પા તો મેં કે તમે પપ્પા દીકરી ગઈ તો લે. કઈ વાંધો ને હાલો, વ્રજ જેને જવું ત્યાં જાય, જેને જ્યાં જવું છે. મારે જવાનું છે રામ યાદવના ઘરે, તો ચાલો ફેમિલી જાઓ હું રામભાઈના ઘરે. ને આજનો વિડીયો આપણે અહીં લગી દીધો. વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ તમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાવ છો, તો જરાક કમેન્ટ કરી દીજો સારો લાગ્યો હોય તો વિડીયો. અને સોલાર કોઈ ફિટ કરતા હોય તો ખાસ મને છે ને કમેન્ટ કરીને કહેજો. નીચે મેં કીધું એમ મારે સોલાર નખાવાનું છે. તો બસ ફેમિલી આજનો વિડીયો અહીં કીધું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.